અમદાવાદમાં ગરમીનો પારો વધતા ઠંડા પીણા અને બરફના ગોળાની ડિમાન્ડ આસમાને પહોંચી છે। ત્યારે અમદાવાદીઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે। એએમસીની આરોગ્ય વિભાગની ટીમે શહેરની બરફ ફેક્ટરીઓમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરીને બેદરકાર માલિકોમાં ફફડાટ મચાવી દીધો છે। બરફ બનાવવા માટે કેવા પાણીનો ઉપયોગ થાય છે, ક્લોરીનનું લેવલ યોગ્ય છે કે નહીં અને ફેક્ટરીમાં સફાઈ જળવાય છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી છે। શહેરમાં કાર્યરત 6 ફેક્ટરીઓમાંથી પ્રથમ તબક્કામાં 4 મોટી ફેક્ટરીઓને રડારમાં લેવામાં આવી છે। દર મહિને 2 વખત પાણીના નમૂના લઈ સેન્ટ્રલ અને પ્રાઇવેટ લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા પણ તેજ કરી દેવાઈ છે। જો તપાસ દરમિયાન પાણી શુદ્ધિકરણના નિયમોનું ઉલ્લંઘન જણાશે તો એમસી દ્વારા ફેક્ટરી માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। એટલે હવે બજારમાં બરફ ખાતા પહેલા એ જાણી લેજો કે તંત્રની તપાસમાં પાસ થયો છે કે નહીં। અમે એડિબલ આઈસ બનાવીએ છીએ કે જે મ્યુનિસિપાલિટીના શુદ્ધ પાણીમાંથી બનેલો હોય છે અને એની અંદર અમે ક્લોરીન વખતો વખત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના સ્ટાન્ડર્ડ પ્રમાણે એડ કરતા હોઈએ છીએ અને બાકીની અંદર 1-2 પ્રોસેસ જે અંદર એર સપ્લાય કરવાની એને હોય છે કે જેથી ક્રિસ્ટલ જેવો બરફ બને કે જે ખાવામાં ઉપયોગ કરી શકાય અથવા તો ફૂડ પ્રોડક્ટને પ્રિઝર્વ કરવા માટે બી ઉપયોગ કરી શકાય એ ટાઈપનો બરફ બનાવીએ છીએ। હા, અમે એડિબલ આઈસ બનાવીએ છીએ। અમારે લગભગ ઉનાળાની અંદર જ ડિમાન્ડ અપ હોય, બાકી ઠંડીની સિઝનમાં તો નોર્મલ બરફ ચાલતો જ હોય, ઉનાળામાં થોડી વધારે હોય। ગોળા કે બાકીને બધું બનાવતા હોય છે એ લોકો જનરલી એડિબલ આઈસ જ વાપરતા હોય છે અને જે કમર્શિયલ આઈસ છે એમાંથી ગોળો બને જ નહીં, કારણ કે બરફ એકદમ જુદા પ્રકારનો હોય, પોચો ને એવો હોય, પણ એડિબલ જે આઈસ હોય એમાંથી ગોળો ને બાકીની બધી વસ્તુઓ બને। શહેરમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ કહી શકાય કે બરફની ડિમાન્ડ પણ શહેરની અંદર વધી રહી છે। અમદાવાદ શહેરમાં જેટલી ફેક્ટરીઓ આવેલી છે બરફ ફેક્ટરીઓ, તેમાં તેની ડિમાન્ડ વધતી હોય છે અને ઠંડા પીણા માટે સૌથી વધુ બરફનો ઉપયોગ કરવામાં આવતો છે। આજે મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તમામ જે બરફ બનાવતા એકમો છે તેની ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું અને કઈ રીતના નિયમોનું પાલન કરે તેની તપાસ કરવામાં આવી। જોયા છે ફૂડ અધિકારી સર, આપનું નામ અને ખાસ કરીને આજે જે આપણે કામગીરી કરી છે, કારણ કે ગરમીની સિઝનમાં સૌથી વધુ બરફની ડિમાન્ડ વધતી હોય છે, ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થતો હોય છે, ગોળામાં પણ વધુ ઉપયોગ થતો હોય છે, શું કામગીરી આજની કરી છે મહાનગરપાલિકાએ? મારું નામ ડોક્ટર વૈભવ પટેલ છે। આજે આપણે મધ્ય ઝોનમાં 6 આઈસ ફેક્ટરી આવેલી છે, તો ત્યાં જે પાણીના વપરાશથી બરફ બનાવવામાં આવે છે તે પાણી યોગ્ય ગુણવત્તાસભર તથા ક્લોરીન યુક્ત છે કે નહીં તેનું આપણે ચેકિંગ કરવામાં આવ્યું છે। આજે આપણે અહીંયા આવ્યા છીએ। આ આઈસ ફેક્ટરીમાં જે પાણી વપરાશમાં લેવામાં આવે છે તે પાણી આપણે કસનળીમાં લીધું છે। ત્યારબાદ ક્લોરીન ટેસ્ટ માટે વપરાતા ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ડ્રોપ આમાં નાખ્યા છે, જેથી આપ જોઈ શકો છો કે તેમાં આ પાણીનો કલર ચેન્જ થયો છે, જે દર્શાવે છે કે અહીંયા પાણીમાં ક્લોરીનની યોગ્ય માત્રા છે। જો ક્લોરીન ના હોય તો આ ક્લોરોસ્કોપ છે, એમાં આ જે લાસ્ટમાં બતાવ્યું છે એ પ્રમાણે કોઈ કલર ચેન્જ થતો નથી। જેમ જેમ પાણીમાં ક્લોરીનની માત્રા હોય એ પ્રમાણે આ મુજબ કલર ચેન્જ થતો હોય છે। ખાસ કરીને જો વાત કરીએ તો પાણી જે બરફ હોય છે 2 જગ્યાએ ઉપયોગ થતો, કોમર્શિયલી અને જે કહી શકાય કે ગોલા માટે, લચ્છીઓ બનાવવા માટે અથવા એને ઠંડુ કરવા માટે, તો તમે એમાં શું તકેદારી ખાસ રાખવાની હોય છે અને શું લોકોએ પણ ધ્યાન રાખવાનું છે કે જે ગોલા ખાતા હોય છે તેમાં બરફ કયો છે, કારણ કે રોગચાળો સતત વધી રહ્યો છે? અમારો તો જાહેર જનતાને એક જ જણાવવાનું કે કોઈ બી ગમે તે જગ્યાએ નીચે પડેલો બરફ કે નીચે ખુલ્લામાં પડી રહેલા ઠંડા ખાણીપીણીના ચાલતા હોય છે, સ્ટ્રીટ ફૂડ લારીઓ ઉપર જે બિન આરોગ્યપ્રદ ખોરાક મળતો હોય છે તેને ખાવાનો ટાળવો જોઈએ। ક્લોરીન યુક્ત પાણીનો જ વપરાશ થાય એ મુજબ જ્યાં ધારાધોરણ મુજબ મળતું હોય ત્યાંથી જ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। પણ ખાસ કરીને અત્યારે જે ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ઠંડા પીણા વધુ સિકંદીથી માંડીને તમામ વસ્તુ ઠંડા એમાં બરફનો ઉપયોગ થતો હોય છે, તો ઘણી જગ્યાએ જે કોમર્શિયલ બરફ છે જે સસ્તો હોય છે અને આ જે બરફ હોય છે તે મોંઘો હોય છે મિનરલ વોટર વાળો, તો જે સસ્તો બરફ નાખીને પણ લોકો કહે છે હાઇજેનિક કહી શકાય નથી હોતું, તો એની એવા એકમો સામે શું કાર્યવાહી? જે કોમર્શિયલ બરફ સપ્લાય કરતા એકમો છે તેનું આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા એનું મોનિટરિંગ કરવામાં આવે છે। જે રેસિડન્સમાં અને પાણીજન્ય જે એમાં બરફ જે વપરાય છે એનું મોનિટરિંગ ખાસ અમારા દ્વારા કરવામાં આવતું હોય છે અને એનું નિયમિત દૈનિક ધોરણે ક્લોરીન ટેસ્ટ કરીએ છીએ। જો એમાં કોઈ ગેરરીતિ કે ક્લોરીનની માત્રા અમને ના જણાય તો એના માટે અમે એને સીલ કરવા સુધીની દંડનીય કાર્યવાહી કરતા હોઈએ છીએ। જો આપણે દ્રશ્યો ફરી બતાવી દઈશું કે આ બરફનું આખું એકમ છે
ત્યાં હાલ બરફ બની રહ્યો છે અને બે બરફ હોય છે, કોમર્શિયલી બરફ જે ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતો હોય છે અને બીજો બરફ હોય છે જે આપણે જે ગોલા ખાઈ રહ્યા છો, જે લચ્છી હોય છે, અન્ય જે ઠંડા પીણા છે, આ તેને કરવા માટેના. પરંતુ હાલ જે કહે છે કે નગરપાલિકાએ આ તમામ એકમો ઉપર કાર્યવાહી હાથ ધરી છે અને સેમ્પલ લઈ રહ્યા છે અને એ ચોક્કસ કહી શકાય કે આપ જે ગોલો ખાઈ રહ્યા છો, પૂર્ણામાં સૌથી ગોલો ખવાતો છે, પરંતુ એ ગોલો આપણે કાળજી લેવાની જરૂર છે કે ગોલાનો બરફ છે એ કયો છે. પ્रणव पटेल अहवाल, न्यूज़ 18 अमदावाद।